શિયાળાની શરૂઆત સાથે જ સ્વાદ રસિકો માટે ખરાબ સમાચાર। શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। 20 દિવસમાં ભાવ ડબલ થતા જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે। ખાસ કરીને શિયાળાના સ્ટાર ઓડાના રીંગણા જે 70 રૂપિયા કિલો મળતા હતા તે આજે સીધા 150 સુધી પહોંચી ગયા છે। કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। તેમાં ઉમેરો થયો લગ્નસરાની પીક સિઝનનો। માંગ આસમાને છે પરંતુ આવક ઓછી અને સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર। વેપારીઓ કહે છે કે આ સ્થિતિમાં ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી। આ વધેલા ભાવને કારણે શિયાળાની મજા ઓડા રોટલો લીલા લસણનું શાક અને પાટીઓ આ વર્ષે ફીકી પડવાની પૂરી શક્યતા છે। અને જે શિયાળાનું સ્ટાર જે ઓડાના રીંગણા હોય છે તેના ભાવમાં સતત વધારો થતો આ વર્ષે જોવા મળી રહ્યો છે। એક બાજુ કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને જે પાક હતો શાકભાજી હતું તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે। આપણી સાથે વેપારી હિંમત મકવાણા જોડાઈ ગયા છે। હિંમતભાઈ, શાકભાજીના ભાવમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે? જે રીંગણાના ભાવ પહેલા 70 રૂપિયા કિલો હતા હવે 150 રૂપિયા કિલો થઈ ગયા છે। જી, ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે હાલમાં તે કમોસમી વરસાદ જે થયો છે જેના કારણે અત્યારે રીંગણાની આવક ઓછી થવા પામી છે। જેના લીધે અત્યારે રીંગણાના જે પહેલા 60 થી 70 રૂપિયાના કિલો વેચાતા હતા તે અત્યારે બજારોના અંદર અત્યારે લગભગ 150 રૂપિયા આજુબાજુના રીંગણાના ભાવ થઈ ચૂક્યા છે। હિંમતભાઈ, તમે કેટલા રૂપિયા કિલો લાવો છો? અત્યારે તો જો બજારમાં અત્યારે લેવા જઈએ છે ને તો અત્યારે હરાજીના અંદર અત્યારે લગભગ 100 રૂપિયા ઉપરનો ભાવ મળે છે। 100 રૂપિયા ઉપરનો ભાવ મળે છે તો હાલ વેપારીઓને પણ આ જે ભાવ વધી ગયા છે જેના કારણે ક્યાંક સ્થાનિકોને પણ જે ગ્રાહકો લેવા આવે છે તે લોકોને પણ નુકસાની થઈ રહી છે અને સાથે સાથે વેપારીઓને પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે અને વેપારીઓને કેટલા પ્રકારની કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે તો હાલમાં અત્યારે જે શાકભાજી લેવા જઈએ છીએ હરાજીના અંદર અત્યારે અમારે પૂરતા ભાવ ચૂકવીને લેવા પડે છે। ત્યારે અત્યારે જે બજારમાં વેચવા જઈએ તો એવી માંગ નથી રહેતી કેમ કે ભાવ વધુ છે જેના લીધે। હિંમતભાઈ, આપને શું લાગે છે કે હવે આ જે ભાવ વધી ગયા છે તે ક્યારે ઓછા થશે? હજી તો હાલમાં તો અત્યારે જે કોઈ એવું લાગતું નથી કે ભાવ ઓછા થાય કેમ કે અત્યારે હાલમાં અત્યારે લગ્નગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો જેના લીધે લગ્ન પ્રસંગના અંદર આવા ખાસ કાર્યક્રમો થતા હોય છે જેના અંદર ઓળા રોટલાના એવા કાર્યક્રમો થતા હોય છે જેના લીધે ભાવ લગભગ તો અત્યારે હાલમાં એના જ રહેશે એવું લાગી રહ્યું છે। હિંમતભાઈ, હવે માર્કેટમાં કેવા પ્રકારની સ્થિતિ છે અને ગ્રાહકો હવે ભાવ વધારો થઈ રહ્યો છે આજે શાકભાજીમાં તો ગ્રાહકો કેવા પ્રકારનો રિસ્પોન્સ આપી રહ્યા છે? અત્યારે હાલમાં તો ગ્રાહકો જો શાકભાજી લેવા આવતા હોય છે તો એના અંદર અત્યારે ખાસ કરીને એવી ડિમાન્ડ રહેતી નથી કેમ કે માણસો અત્યારે શાકભાજી ઓછું લેવાનું પસંદ કરી રહ્યા છે પણ જે ઘરની જરૂરિયાત છે લેવી જરૂરી છે તો માણસો અત્યારે વધુ પડતું કઠોળ ને એવું લઈ રહ્યા છે અને શાકભાજીમાં અત્યારે ગ્રાહકો ઓછા જોવા મળી રહ્યા છે। હિંમતભાઈ, ગૃહિણીઓનો કેવો રિસ્પોન્સ છે? હાલમાં તો અત્યારે ગૃહિણીનું પણ એવું જ કેવું છે કે ભાઈ આ તો રોજની જરૂરિયાત વાળી વસ્તુ છે તો લેવી તો જરૂરી છે પણ અત્યારે જે માણસો અત્યારે કિલો ને 2 કિલો લઈ જતા હોય અત્યારે માત્ર 250 ગ્રામ લઈ જઈને પોતાનું ઘર ચલાવી રહ્યા છે। જી બિલકુલ હિંમતભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ઓડા રીંગણાના ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે અને ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા હોય તેવું જોવા મળે છે।